હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આના અગાઉના લેક્ચરમાં આ પાઠ અડધો અહીંયા સુધી જોયો હતો. હા, તેનાથી આગળ વધીએ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્ક્ડ. ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇન સ્કેન. તમારે ટોપલી ખરીદવી છે? તેણે પૂછ્યું. ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનાવેલી ખૂબ મજબૂત છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મેં કહ્યું, મારે ટોપલી નથી જોઈતી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ ટુ બાસ્કેટ? અમે ઘણીવાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા અને પછી તેણે પૂછ્યું, નક્કી તમારે ટોપલી નથી જોઈતી? ગીવ મી વન, આઈ સેડ, એન્ડ આઈ ટૂક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મને એક ટોપલી આપ, મેં કહ્યું, અને મેં ઉપરની એક ટોપલી લઈને તેને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી, પણ હું તેમ કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ whistle. He said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. ગાર્ડે વિશાલ વગાડી. તેણે કંઈક કહ્યું, પણ ઘંટના અવાજ અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. I had to run back to my compartment. I watched her as the platform slipped away. મારે મારા ડબ્બા પાછા દોડવું પડ્યું. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. She went alone on the platform and did not move, but she was looking at me and smiling. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી ખસી નહીં, પણ તે મારી સામે જોઈને મલકાતી હતી. I watched her until the signal box came in the way, and then the jungle hit the station. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. I could still see her standing her alone. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark bright eyes. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો નહોતો. But when I reached Dehra, the incident got blurred and distant, for there were other things on my mind. પણ દેહરા પહોંચ્યા પછી એ પ્રસંગ ઝાંખો થઈને ભૂલાઈ ગયો, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો આવ્યા હતા. It was only when I was making the return journey 2 months later. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. I saw her walking up the platform. હું દરવાજે દોડી ગયો. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. I ran to the door and waved at her. હું દરવાજે દોડી ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. When she saw me, she smiled. તે મને જોઈને મલકી. She was pleased that I remembered her. તે મને યાદ હતી, તેથી તે ખુશ થઈ. I was pleased that she remembered me. હું તેને યાદ હતો, તેથી હું ખુશ હતો. She did not start selling baskets but came straight to the tea stall. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે આવી.
Her dark eyes were suddenly filled with light. તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. We said nothing for some time, but we spoke without words. થોડી વાર તો અમે કંઈ બોલ્યા નહીં, પણ મૌન દ્વારા વાતો કરી. I felt the impulse to put her on the train there and then and take her away with me. મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. દેવલી સ્ટેશનના અંધકારમાં તેણે અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. I took the basket from her hand and put them on the ground. She put out her hand to take a basket, but I caught her hand and held it. તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. મેં એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. I have to go to Delhi, I said. મારે દિલ્હી જવાનું છે, મેં કહ્યું. She nodded. I do not have to go anywhere. તેણે માથું ધૂણાવ્યું, મારે ક્યાંય નથી જવાનું. The guard blew his whistle and I hate the guard for doing that. ગાર્ડે તેની વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો. I will come again, I said. Will you be here? હું ફરીવાર આવીશ, મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને? She nodded. I do not have to go anywhere. તેણે માથું હલાવ્યું, મારે ક્યાંય જવાનું નથી. She nodded again. The bell clanged and the train slid forward. I had to pull my hand away from the girl and run for the moving train. તેણે ફરીવાર માથું હલાવ્યું, ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી અને છોકરીના હાથમાંથી મારે હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ગાડી માટે દોડ મૂકી. This time I did not forget her. She was with me for the rest of the journey and for long after. આ વખતે હું તેને ભૂલ્યો નહીં ને બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી. All that year she was a bright living thing, and when the college term ended. આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, I packed in the haste and left for Dehra earlier than usual. મેં ઝડપથી સામાન તૈયાર કર્યો અને હંમેશ કરતાં વહેલો દેહરા જવા નીકળ્યો. I was nervous and anxious as the train entered the Devli. ટ્રેન દેવલી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. I was wondering what I should say to the girl and when I should do. હું તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. I was determined that I wouldn't stand helplessly before her. હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું એ વિશે હું મક્કમ હતો. The train came to Devli and I looked up and down the platform, but I could not see that girl anywhere. ટ્રેન દેવલી પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડેથી બીજા છેડે સુધી નજર દોડાવી, પણ તે છોકરી મને ક્યાંય દેખાય નહીં. I opened the door and stepped off the footboard. I was deeply disappointed. મેં બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો અને હું ખૂબ જ નિરાશ થયો. I felt I had to do something and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell basket here?" મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ અને હું તેથી ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો અને પૂછ્યું કે અહીં ટોપલી વેચતી હતી તે છોકરીને તમે જાણો છો? "No, I don't," said the station master. ના, હું નથી જાણતો, સ્ટેશન માસ્ટરે કહ્યું. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment.
ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પરથી દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. As Devli platform vanished, I decided that one day I would have to break journey there. દેવલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું અને મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જઈશ. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impudent eyes. હું ગામમાં એક દિવસ વિતાવી તપાસ કરીશ અને જે છોકરી માત્ર તેની કાળી ઉત્સુક આંખોની એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું તેને શોધી કાઢીશ. In the last few years I have passed through the Devli many times. I always look out of the window to see the same unchanged face smiling to me. છેલ્લા થોડા વર્ષોમાં હું દેવલી કેટલી વાર પસાર થયો, હું મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. But I will never break journey there. પણ હું ક્યારેય રોકાઈશ નહીં. I prefer to keep hoping and dreaming and looking out the window for the girl with the basket waiting for me. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. I never break my journey at Devli, but I pass through as often as. હું ક્યારેય દેવલી રોકાતો નથી પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 6. હવે જોઈશું નેક્સ્ટ લેક્ચર.